વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસાના માજુમ ડેમમાંથી છોડાયું પાણી કે જ્યાં માજુમ ડેમમાંથી 2700 ક્યુસેક પાણી છોડાયું છે ત્યારે ડેમના 3 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જ્યાં ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ડેમમાંથી પાણી છોડાતા 35થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યાં માજુમ નદી સિઝનમાં પહેલીવાર 2 કાંઠે વહેતી થઈ છે। અમારી કચેરી હસ્તક માજમ જળાશય આવેલ છે જેમાં 80% પાણીનો જથ્થો આવી ગયો છે અને તે સંદર્ભે ડેમના દરવાજા ખોલવા માટેનું આજનું રૂલ લેવલ છે 156.55 જે અત્યારે હાલની સપાટી છે 156.22 જેમાં જે ગટ છે એ ગટ લગભગ સાંજ સુધીમાં આપણે કવર થઈ જશે અને ત્યાર પછી ડેમના દરવાજા ખોલવામાં આવશે। કેટલા ક્યુસેક પાણીની આવક થઈ હશે? કેટલા ક્યુસેક પાણીની આવક તો 32 ક્યુસેક 32 MCM પાણીની આવક છે। આપણે ટોટલ ડેમની કેપેસિટી છે 43.86 MCM ની છે, એમાં આવક છે 32। અરવલ્લી જિલ્લાની બીજા જે 5 જે જળાશય શું પરિસ્થિતિ? અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાં 85% પાણીનો જથ્થો આ સિઝનનો ડેમમાં આવી ગયેલ છે અને તેનું પણ એલર્ટ આપણે વહીવટી તંત્રને આપી દીધું છે। તેના પણ ડેમના દરવાજા ખોલવાનું આયોજન સાંજ સુધી કાં તો રાત સુધીમાં કરવામાં આવેલ છે। અને જે આ 2-3 દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે અને એમાં બધા જળાશયોમાં સારું એવું પાણીની આવક છે અને આ ડેમની કુલ સપાટીના લેવલે મતલબ આવવાની તૈયારીમાં છે અને ખેડૂતો અને આ શહેરીજનો મોડાસાના એ બધાને ખુશીની લાગણી છે આ બાબતે અને સારું એવી બધાને મતલબ પાણીની આવક સારી છે અને સાથે સાથે મોડાસાના નગરજનો અને બીજા સહેલાણીઓ પણ ઘણા બધા ડેમ જોવા માટે આવ્યા છે। અહીંયા જે સપાટી હતી ડેમની એ લેવલ એનું પૂરું આવી ગયું છે અને પાણી ખૂબ ભરાઈ ગયું છે। ડેમ ભરાતા અહીંયાથી મોડાસાની નગરપાલિકાનું જે પાણી અહીંયાથી પીવા લાયક જાય છે મોડાસાને મને લાગે છે કે હવે પાણીની તંગી પડશે નહીં। અને બીજું કે ખેતીવાડીની અંદર છે ધનસુરા સુધી અહીંયા કેનાલ મારફતે પાણી જતું હોય છે એટલે ખેતીવાડીમાં પણ જીવાદોરી સમાન આ ડેમ છે અમારો માજુમ ડેમ, જેના કારણે માજુમ ડેમનું પાણી આટલું ભરાયું એનાથી ખેડૂતોમાં પણ ખુશી છે અને નગરજનોમાં પણ ખુશી છે, જેથી જીવાદોરી પણ લોકોની જીવાદોરી સચવાઈ રહેશે। આ વખતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી હતી તેના પગલે આજે જે મોડાસા તેમજ જે બાયડ, માલપુર, મેઘરજના જે જળાશયોની અંદર જે નવા નીરની જે આવક થઈ છે ત્યારે જે મોડાસાના જે જીવાદોરી જે સમાન જે ગણાતા હોય તે માજુમ ડેમની જે પરિસ્થિતિ જો વાત કરવામાં આવે તો જે ઉપરવાસમાં જે ખાબકેલા વરસાદના કારણે જે આજે નવા નીરની જે આવક થઈ છે હું દોસ્તો જે આપણે બતાવવાની જે કોશિશ કરી તે પ્રમાણે અત્યારે હાલ જે માજુમ ડેમની જે પરિસ્થિતિ છે હાલ જે નોંધાયેલા પ્રમાણે આજે 3600 ક્યુસેક જેટલી પાણીની આવક જે નોંધાઈ છે ત્યારે આજે પાણીની આવક જોતા આજે જે સહેલાણીઓ છે આજે જે જળાશયની મુલાકાતે માટે પહોંચ્યા છે અને તે હર્ષોલ્લાસ સાથે આવીને જે પોતાનો જે ડેમ પ્રત્યેનો જે પ્રેમ છે એ વ્યક્ત કરે છે। આપણી સાથે અહીંયા જે સહેલાણીઓ છે અમે વાત કરીશું। આજે જે ઘણા દિવસ બાદ આજે જે વરસાદ જે ખાબક્યો છે ડેમની પરિસ્થિતિ આજે સારી છે, જે લેવલ છે ઊંચું આવ્યું, શું કહેશો બાબતમાં? ઘણા વર્ષ પછી આટલો સારો વરસાદ પડ્યો છે એ માટે અમે લોકો આનંદપુરા કંપાથી અહીં જોવા માટે ડેમ આવ્યા છીએ। કેવી ખુશી અનુભવી રહ્યા છો? ખૂબ સરસ ખુશી અનુભવી રહ્યા છીએ અમે। તો જે આજે જે મોડાસાના તેમજ જે અરવલ્લી જિલ્લાની સહેલાણીઓ છે આજે માજુમ ડેમની જે આજે મુલાકાતે પહોંચ્યા છે અને હર્ષોલ્લાસ સાથે જે જેમની ડેમની જે નવા નીરની આવક નોંધાતા ખુશી અનુભવી રહ્યા છે, વાત કરીશું કેવી ખુશી અનુભવી રહ્યા છે? જે 2 દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે અને સારું એવું પાણીની આવક છે અને બધા એને નિહાળવા માટે અમે આવ્યા છીએ અને સારું એવું વાતાવરણ જોવા મળે છે અહીંયા। તો સહેલાણીઓમાં એક અનેરો આનંદ છે કે વધુને વધુ આવક થાય, ડેમની જે પરિસ્થિતિ હતી જે જૂની જે પરિસ્થિતિ હતી એ બદલાવમાં થાય અને સારી જે નવા નીરના આવકથી લોકો એના વધામણા કરવા માટે આજે તેમના માટે અહીંયા આવી પહોંચ્યા છે। આપણી સાથે એક મહિલાઓ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। બેન, અહીંયા તમે આવ્યા છો, નવા નીરની આવક થઈ છે, માજુમ ડેમની જે પરિસ્થિતિ સારી છે, શું કહેશો એ બાબતમાં? એ માટે મને બહુ જ આનંદ થયો છે ને પાણી બહુ સારું આવ્યું છે એ માટે ખુશીનો આનંદ અનેરો છે મને। તો અનેરા આનંદ સાથે સહેલાણીઓ અહીંયા ઉમટી પડ્યા છે અને જે
અરવલ્લી જિલ્લાની જે 6 ડેમોની અંદર જે 2 ડેમો જે અત્યારે હાલ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જ્યારે અહીંની જો વાત કરવામાં આવે તો અહીંયા પણ 1 મીટરથી જેટલો જે ઊંડાઈ જે માપ ગણાતો હોય, જે પાણીનું જે પ્રમાણ જે અત્યારે હાલ જળવાશે, ત્યારે અહીંના જે સ્થાનિક જોડે વાત કરીશું. આજે ડેમની પરિસ્થિતિ કે શું કહેશો બાબતમાં? સર, હું તો એક જ કહેવા માંગુ છું, સાકડિયા ગામ આનંદપુરા એ જગ્યા 25 વર્ષ પહેલા વરસાદ પડ્યો હતો. 25 વર્ષ પહેલા એ જગ્યાએ આનંદપુરામાં પાણી અડ્યું હતું અને બસ તણાઈ હતી 25 વર્ષ પહેલા. 25 વર્ષ પછી વરસાદ આવ્યો છે સર. 25 વર્ષ પછી આ વરસાદ આવ્યો છે, બરાબર. તો જે પ્રમાણે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો બાદ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ વરસાદ આજે જોવા મળ્યો છે અને અહીંના લોકોની અંદર એક ખુશી છે, સ્થાનિકોની અંદર એક અનેરો આનંદ છે. એમની સાથે બી અહીંના સહેલાણી સાથે વાત કરીશું. આજે જે ડેમની પરિસ્થિતિ છે, નવા નીરની આવક થઈ છે, 3600 ક્યુસેકની પાણીની આવક સાથે આજે ડેમની જે લેવલ જે છે ઊંચો આવી, શું કહેશો બાબત? મોડાસાની અંદર ઘણા વર્ષો પછી આટલો વરસાદ પડ્યો, જે જોતા પાણીની સમસ્યા હવે મોડાસાને લગભગ પૂરી થઈ જશે એવું મને લાગે છે. આ જે ડેમ ભરાયો એ જોતા એવું લાગે છે કે મોડાસાની જે પાણીની સમસ્યા હતી એ હવે લગભગ પૂરી થઈ જશે. આ વર્ષે લગભગ પાણીની તંગી પડશે નહીં, અને આવો વરસાદ દર વર્ષે પડે તો મોડાસા અને આજુબાજુના ગામડાઓમાં પાણીની તંગી પડે નહીં, અને ખેતીવાડી પણ સારું થાય અને સૌ લોકોને પણ સુખાકારી અનુભવાય. તો જે મોડાસા તાલુકાના જે જીવાદોરી સમાન જે ગણાતા જે માજુમ ડેમની જે પરિસ્થિતિ હાલ જે બદલાઈ છે, નવા નીરની આવક નોંધાતા ખેડૂતોની અંદર ખુશી વ્યાપી છે. સાથે સાથે અહીંયા જે પાણીની જે સમસ્યા હતી તેનો હલ થશે તેવા અહીંના સ્થાનિકોનું તેમજ સહેલાણીઓનું કહેવું છે. વૈભવ રાઠોડ, કે ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજ